ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજન દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની પેનલની જાહેરાત કરી છે. તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ IAS CL મીના, એડવોકેટ RC કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષિશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રતિબદ્ધતામાં વ્યક્તિગત કાયદાઓને સરળ બનાવવા તેનું નિયમન કરવાનો સમાવેશ થાય છે. યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડે મિસાલ સ્થાપિત કરી. યુસીસીનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા અને વારસાના કાયદાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે.